બરાબર 6 વાગી ગયા છે. સર્વે મિત્રોને નમસ્કાર. સુજ્ઞ સાહિત્ય રસિક શ્રોતાગણ તેમજ પોતાની કૃતિ રજૂ કરવા ઉપસ્થિત કવિ મિત્રો, હું કરુણા દેસાઈ કાવ્યોત્સવ 7માં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને સંભળાય છે ને? મંચ પર રજૂ થનારા કવિ મિત્રો ને વિનંતી કે પોતાની રજૂઆત 5 મિનિટની અંદર પૂર્ણ કરે. મુખ્ય રજૂઆત સિવાય અન્ય વાતો નહીં કરશું. 90 મિનિટના કાર્યક્રમમાં 18 કવિ મિત્રોનો સમાવેશ તો જ સંભવ થઈ શકશે. કવિઓનો ક્રમ સરેરાશ કાર્યક્રમનો રસ જળવાઈ રહે એમ ગોઠવાયો છે, બીજું કંઈ એનું ધોરણ નથી. કવિતા રજૂ કરનાર મિત્રને આપણે એમની સ્વરચિત 2 કાવ્ય પંક્તિઓથી આવકારીશું. સામાન્ય રીતે વ્યક્તિની ઉપાધિ કે કાર્યક્ષેત્રને પરિચયનો માપદંડ રાખીએ છીએ આપણે. આ વખતે કવિ મિત્રો પાસે પોતાની પ્રકૃતિને દર્શાવતા વિશેષણો માંગ્યા છે. થોડી હળવાશ સાથે જરા જુદું પાસું બધાનું આપણને જોવા મળશે. તો આજનો વિષય છે મોસમ. મોસમ સતત પ્રસ્તુત ઘટના છે. સતત પ્રસ્તુત એટલે એવું ન બને કે મોસમ નહીં હોય. મોસમ તો હોય જ, પણ સતત પરિવર્તનશીલ અને વૈવિધ્યસભર હોય. ક્યારેક આપણે ઉદ્ગારીએ કે ઓહો મોસમ બદલાઈ ગઈ, અને ક્યારેક આપણે એમ પણ કહીએ અરર મોસમ બદલાઈ ગયું. તો આવકારીશું આપણી પહેલી કૃતિ. લાગણીશીલ એવા આપણા કવયત્રી મિત્રની પંક્તિઓ છે. ચાલને મોજથી જીવી લઈએ, ફરીથી ઘર ઘર રમી લઈએ. ચાલને મોજથી જીવી લઈએ, ફરીથી ઘર ઘર રમી લઈએ. શ્વાસ ક્યારે રૂંધાશે શી ખબર, અનુલોમ વિલોમ કરી લઈએ. ચાલને ફરીથી પ્રેમમાં પડી જઈએ, મોજથી જિંદગી જીવી લઈએ. તો મંચ પર આપનું સ્વાગત છે શ્રી મોનાસબેન કોન્ટ્રાક્ટર. ગુડ ઇવનિંગ એવરીબડી. સૌપ્રથમ મારા શબ્દો, મારા વિચારોને વાચા આપવાની તક આપનાર શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને મને પ્રોત્સાહિત કરનાર વંદનીય શ્રી પિયુષ સર દરેકનો હું અહીં આભાર વ્યક્ત કરું છું. હવે આજના વિષય મોસમ પર હું મારી થોડી પંક્તિઓ રજૂ કરું છું. જેમ મોસમ એનો મિજાજ બદલે છે ને, એ માનવી પણ હર અવસ્થાએ એનો મિજાજ બદલે છે. આવી વરસાદની મોસમ, આવી વરસાદની મોસમ, રીમઝીમ રીમઝીમ વરસાદ, જાણે બાળકના નિર્દોષ બાળપણની મોસમ. આવી ઠંડીની મોસમ, આવી ઠંડીની મોસમ, ફૂલ ગુલાબી સ્નેહ નીતરતી ઠંડી, જાણે ભર યુવાનીમાં મળતા યુવા ધનની મોસમ. આવી ગરમીની મોસમ, આવી ગરમીની મોસમ. હળવા તાપથી ધોમ ધકતો તાપ, જાણે ધીમે ધીમે પ્રૌઢતાથી વૃદ્ધતા તરફ લઈ જતી મોસમ. એ તો ખબર જ હતી કે વસંત પછી પાનખરની મોસમ. એ તો ખબર જ હતી કે વસંત પછી પાનખરની મોસમ. એટલે જ કહું છું, પાનખર પહેલાં ઝૂમી લઈએ. ચાલને ફરી રીમઝીમ વરસાદમાં બાળપણ માણી લઈએ. રીમઝીમ વરસાદમાં બાળપણ માણી લઈએ. ફૂલ ગુલાબી સ્નેહ નીતરતી ઠંડીમાં મહલી લઈએ. સાંબેલાધાર વરસાદ હોય, સાંબેલાધાર વરસાદ હોય, હળ થીજવતી ઠંડી હોય,
કે પછી ધોમ ધકતો તાપ હોય, બસ આપણે તો અંતરથી વરસવું છે અનરાધાર. આપણે તો અંતરથી વરસવું છે અનરાધાર. ચાલને મોસમની હરેક પળને માણી લઈએ. ચાલને મોસમની હરેક પળને માણી લઈએ. લાગણી ભીના થઈ રસ તરબોળ થઈ જઈએ. લાગણી ભીના થઈને રસ તરબોળ થઈ જઈએ. ચાલને મોસમને માણી લઈએ. થેન્ક યુ સો મચ. આભાર શ્રી મોનાસબેન કોન્ટ્રાક્ટર આપનો, ખૂબ સરસ. આપણા આગળના કવિ મિત્રની પંક્તિઓ છે. વારે ઘડીએ દર્પણ સમ આવીને જાણે શૃંગાર સજતી એ ચકલી. વારે ઘડીએ દર્પણ સમ આવીને જાણે શૃંગાર સજતી એ ચકલી. ખરી ગરમીમાં કોઈનું ન સાંભળું, પણ પંખા બંધ કરાવતી એ ચકલી. ક્યાં ગઈ હશે, કેમ નથી આવતી, બહુ રાહ જોવડાવે છે એ ચકલી. કવિ શ્રી કલાપીની જેમ પ્રકૃતિ પ્રેમી એવા આપણા કવિ મિત્ર શ્રી સૂરજભાઈ નાઈજી, આપનું મંચ પર સ્વાગત છે. હલો. મોસમ વિશે શું લખું, લખતા લખતા બદલાઈ ગઈ મોસમ. મોસમ વિશે શું લખું કે લખતા લખતા બદલાઈ ગઈ મોસમ. પાણી છબકલા ને હવા લખી, પાણી છબકલા ને હવા લખી, ત્યાં તો તે ભૂસાઈ ગઈ. મોસમ વિશે શું લખું, લખતા લખતા તે બદલાઈ ગઈ. સાવ સૂના રસ્તામાં ગયો કવિતા લખવા મોસમની. સાવ સૂના રસ્તામાં ગયો કવિતા લખવા મોસમની. બે ચાર લીટી માંડ લખી, વંટોળાવતા આંખ મીચાઈ ગઈ. મોસમ શું લખું એ મોસમ વિશે. ઠંડી હવા તડકો વરસાદને મળવું હતું. ઠંડી હવા તડકો ને વરસાદને મળવું હતું. મોસમ શિયાળો ઉનાળો ને ચોમાસાનું સરનામું દઈ ગઈ. મોસમ વિશે શું લખું, લખતા લખતા તે બદલાઈ ગઈ. પ્રાણી સંગ્રહાલયના મોર કોયલ ને દેડકાને પૂછ્યું મેં. પ્રાણી સંગ્રહાલયના મોર કોયલ ને દેડકાને પૂછ્યું મેં, મોસમ વિશે શું જાણો છો. પ્રાણી સંગ્રહાલયના મોર કોયલ ને દેડકાને પૂછ્યું મેં કે મોસમ વિશે શું જાણો છો. ચોધાર આંસુ જોઈ મારી વાત બદલાઈ ગઈ. ચોધાર આંસુ જોઈ મારી વાત બદલાઈ જઈ. મોસમ વિશે શું લખું, લખતા લખતા તે બદલાઈ ગઈ. મોસમ. ખૂબ સરસ સૂરજભાઈ, આપનો આભાર. તો હવે પછી સ્વાગત કરીશું ઉત્સાહી એવા કવયત્રી મિત્ર, જેમની પંક્તિઓ છે એમની ગઝલ પ્રેમ આપી પ્રેમને પામોમાંથી. સ્વાર્થી એવા નગરમાં છું, ભીતરે ભર્યા જહરમાં છું. તારાબેન પટેલ ઉર્ફે અંતરનાદ, તાળી અને ગડગડાટ વચ્ચે આપશી મંચ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ કરુણાબેન અને સયાજી વૈભવ લાઇબ્રેરી. આપણે બધા મળીએ એટલે મોસમ બની જાય, અને તેમાં પણ કવિ મિત્રો મળે એટલે વસંત ખીલી જાય. ગઝલ છે અને એનું શીર્ષક છે મોસમ. જીવન છે સુંદર એવું સમજાવે મોસમ. જીવન છે સુંદર એવું સમજાવે મોસમ. હૈયામાં આનંદી તક ઝડપાવે મોસમ. હૈયામાં આનંદી તક ઝડપાવે મોસમ. શીતળ ઋતુમાં ઝાકળ ચમકે છે પાન ઉપર. શીતળ ઋતુમાં ઝાકળ ચમકે છે પાન ઉપર. મેથી ગુંદર સાલમમાં લલચાવે મોસમ.
મેથી ગુંદર સાલમમાં લલચાવે મોસમ. પાણી કાજે ધરતી પોકારે વાદળને, પાણી કાજે ધરતી પોકારે વાદળને, ઉનાળે ટીપું માટે તડપાવે મોસમ. ઉનાળે ટીપું માટે તડપાવે મોસમ. વાદળ કરતું છાંયો વરસે ધમધમ ધારા, વાદળ કરતું છાંયો વરસે ધમધમ ધારા, સરિતા સરોવરને પ્રેમે છલકાવે મોસમ. સરિતા સરોવરને પ્રેમે છલકાવે મોસમ. પાનોને ચૂમી ભરતી વાસંતી રાણી, પાનોને ચૂમી ભરતી વાસંતી રાણી, ફાગણને એ ફૂલોમાં હરખાવે મોસમ. ફાગણને એ ફૂલોમાં હરખાવે મોસમ. શરદ પાન ખરેને ઠરતા સરોવરના જળ, શરદ પાન ખરેને ઠરતા સરોવરના જળ, હેમંતે ઊંધિયુંમાં મન મલકાવે મોસમ. હેમંતે ઊંધિયુંમાં મન મલકાવે મોસમ. કુદરતના ચક્રમાં છે જીવનની ઘટમાળા. છેલ્લો શેર છે, કુદરતના ચક્રમાં છે જીવનની ઘટમાળા, માણી લ્યો નહીંતર ભીતર કરમાવે મોસમ. માણી લ્યો નહીંતર ભીતર કરમાવે મોસમ. જીવન છે સુંદર એવું સમજાવે મોસમ, હૈયામાં આનંદી તક ઝડપાવે મોસમ. થેન્ક યુ. આભાર તારાબેન. કવિશ્રી નાથાલાલ દવેએ મહેનતની મોસમની વાત કરી છે કે સોના વર્ણી સીમ બની મેહુલીએ કીધી મેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. તો આવકારીશું આપણા ઉત્સાહી એવા આગલા કવયત્રી મિત્ર જેઓ પોતાને તિતલી પણ કહે છે, જેમની સ્વરચિત પંક્તિઓ છે: આંખોમાં આંસુ, હોઠો પર ફરિયાદ, છતાં હું ખામોશ છું. આંખોમાં આંસુ, હોઠો પર ફરિયાદ, છતાં હું ખામોશ છું. ચૂપચાપ વિરહના ગીતો ગાઈ તારી યાદ જીગરમાં રાખું છું. તું ભલે ન જાણે પ્રેમ શું છે, તું ભલે ન જાણે પ્રેમ શું છે, હું મરીને જીવી જાણું છું. તો તાળીઓથી આપનું સ્વાગત છે શ્રી દિનાસબેન પટેલ. આવો. આભાર કરુણાબેન. સયાજી વૈભવ લાઇબ્રેરીનો ખૂબ ખૂબ આભાર. મારો કાવ્ય પઠનનો આ પ્રથમ પ્રયાસ છે. ક્ષતિ થઈ હોય તો માફ કરજો. શીર્ષક છે મારું તું છે તો. તું છે તો કોઈ પણ મોસમ મારા માટે ઋતુરાજ વસંત છે. તું છે તો પાનખર પણ મારા માટે બહાર છે. તું છે તો કંટક પણ મારા માટે ગુલાબ છે. તું છે તો ધોમધકતો તાપ પણ મારા માટે શીતળ છાંયડો છે. તું છે તો કડકડતી ઠંડી પણ મારા માટે હુંફાળી રજાઈ છે. તું છે તો ધોધમાર વરસાદ પણ મારા માટે વરણાગી વાલમ છે. તું છે તો વિરાન વગડો પણ મારા માટે વૃંદાવન વાટિકા છે. તું છે તો પાણીનું એક ટીપું પણ મારા માટે ખળખળ વહેતું ઝરણું છે. તું છે તો એક નાનકડી કડી પણ મારા માટે ગુલદસ્તો છે. તું છે તો પવનની એક લહેરખી પણ મારા માટે ગાલિબની ગઝલ છે. અને અંતમાં એટલું જ કહીશ કે તું છે તો મોસમમાં ગમે એટલું પરિવર્તન આવે પણ મારો મનનો મોરલિયો તો તું જ છે. થેન્ક યુ. ખૂબ સુંદર દિનાસબેન. તો મોસમ તો પ્રેમની પણ હોય, મોસમ તો દોસ્તીની પણ હોય.
અરે મોસમ ઉત્સાહની પણ હોય અને દુઃખની પણ હોય. આમ તો મોસમ સર્વવ્યાપી, પણ ક્યારેક મોસમ એકાકી પણ હોય. તો હવે કવિશ્રી ડૉક્ટર ઉદયભાઈ નાયકનું એમની પંક્તિઓથી સ્વાગત કરીશ. આ ભવ વિધાતાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય, કોને ખબર? આ ભવ વિધાતાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય, કોને ખબર? આંખો બંધ થાય પહેલાં ચમત્કાર થાય, કોને ખબર? તો આવો ઉદયભાઈ, તાળીઓથી એમનું સ્વાગત કરીએ. બધા નામો અંદર ભારે ભારે હતા એટલે મને થયું કે થોડુંક હટકે પ્રેઝન્ટ કરું. અને આપણે ત્યાં બધા પ્રકારની મોસમ આવે અને જાય, પરંતુ રાજકારણની જે મોસમ છે ભારતની અંદર તે ઓલવેઝ ઓન જ હોય, અને એટલી જબરજસ્ત ઓન હોય કે વાત ના પૂછો. અને કેટલાક જે સંનિષ્ઠ કાર્યકરો છે એની ફરિયાદ સ્વરૂપે એક આપણી અત્યારનું બહુ ફેમસ ગીત છે સૈયારા, તેને અનુસંધાને લખ્યું છે. બાકીનું તમે ગેસ કરી લેજો. તું પાસ હૈ હમરે પાસ હૈ ऐसे हार का कोई एहसास हो जैसे तू पास है हमरे पास है ऐसे हार का कोई एहसास हो जैसे हाय हम मर ही जाए जो तुझे सुनते जाए बातों में तेरी हम खुद को भुलाए होठों पे हर लम्हा नाम मोदी का ले उसको ही गाए तू उसको पुकारे तू पगला रे तू तो बदला नहीं है मौसम सदा का रूठा हुआ है पगला रे तू तो बदला नहीं है मौसम सदा का रूठा हुआ है झूठे वादों से दुनिया फंसा ले तू तो आलू से सोना निकाले तेरी हंसी में तेरी बलाए तेरी कहानी सबको सुनाए हर के रेकॉर्ड टूटेंगे कैसे रूठे हैं वो तो जुड़ेंगे कैसे बीते दिनों की बोई जो फसलें कांटों पे आम को कैसे उगा दे हाय अब मर ही जाए तुझ संग जो चलते जाए बातों में तेरी हम खुद को भुलाए होठों पे हर लम्हा नाम मोदी का ले उसको ही गाए तू उसको पुकारे तू पगला रे तू तो बदला नहीं है मौसम सदा का रूठा हुआ है पगला रे तू तो बदला नहीं है मौसम सदा का रूठा हुआ है નાનકડો વ્યંગ હતો, માફ કરજો કોઈનું દિલ દુભાયું હોય તો. માત્ર છેલ્લે મારી બે પંક્તિ. નિજાનંદ માટે પત્રમાં શબ્દો ભરું છું, એરણે ચડાવશો નહીં. કારણ કે આ બધા એટલા દિગ્ગજો બેઠા છે કે આ શું અહીંયા રજૂ કરી ગયું એવું થાય કોઈને. નિજાનંદ માટે પત્રમાં શબ્દો ભરું છું, એરણે ચડાવશો નહીં. અશોક આમ્રસમા દિગ્ગજો સામે તરું છું. અશોક આમ્રસમા દિગ્ગજો સામે નાનકડું તરું છું, તોરણે સજાવશો નહીં. થેન્ક યુ. આભાર શ્રી ઉદયભાઈનો.
આટલી સરસ વાતો મોસમ વિશે ચાલી રહી છે તો વચ્ચે એક મણકો મારો પણ આ કાવ્યમાળામાં પરોવી દઉં. કાવ્ય જે રજૂ કરવાની છું હું 12-15 વર્ષ પહેલાં લખેલું છે. મારું વિશેષણ છે તોફાની, અને જરૂર પડીએ તો ક્યારેક માતા કાલી. કુંજનભાઈથી હું પ્રેરિત થઈ ગયેલી છું. એમણે થોડું વિશેષણ એવું આપેલું છે એટલે મેં કહું મારું બી એવું લખું. તો પ્રસ્તુત છે વરસાદી મોસમનું વર્ણવતું કાવ્ય પાણીનો રેલો. બહુ ગાયું છે અને ઘણાને શીખવાડ્યું પણ છે, તો મને આશા છે કે તમને કદાચ ગમશે. એ સરરર સરરર સરક્યો પાણીનો રેલો સરક્યો, એ સરરર સરરર સરક્યો પાણીનો રેલો સરક્યો, એ ઝરમર ઝરમર વરસ્યો નભ માથેથી એ વરસ્યો, સૂરજ સંગે ઝાકમ જોડે ઇન્દ્રધનુષ દિખલાયો, સૂરજ સંગે ઝાકમ જોડે ઇન્દ્રધનુષ દિખલાયો, એનો રંગ આજ પરખાયો, એનો રંગ આજ પરખાયો, ઘનઘોર ઘટાએ છાયો એ નભમાં ના સમાયો, ઘનઘોર ઘટાએ છાયો એ નભમાં ના સમાયો, એ વરસ્યો મૂષળધાર વરસ્યો સાંભેલા ધાર, ખેતર બાદર ગામ ગોંદરે નદી સરોવરે માલ્યો, ખેતર બાદર ગામ ગોંદરે નદી સરોવરે માલ્યો, પનઘટ અફડાયો, પનઘટ અફડાયો રે, એ મરમાડું એ મરક્યો ને જોરદાર ઝપટ્યો, સાગર પર છમ નાચ્યો એ હરખ હિલોડે માત્યો, સાગર પર છમ નાચ્યો એ હરખ હિલોડે માત્યો, એ જંગલ જંગલ ઝાડે ઝાડે ડાળ પાંદડે વાયો, જંગલ જંગલ ઝાડે ઝાડે ડાળ પાંદડે વાયો, એ વન વગડે સુસવાયો, એ વન વગડે સુસવાયો રે, સૂરજ પેલો જુઓ ને વાદળોથે લપાયો, સૂરજ પેલો જુઓ ને વાદળોથે લપાયો, ચાંદો પેલો ફસાયો જડ કુંડાળે પુરાયો, ચાંદો પેલો ફસાયો જડ કુંડાળે પુરાયો, કરી વીજ ચમકારા કડકડાટ ધૂમ ધડાકે ગાજો, કરી વીજ ચમકારા કડકડાટ ધૂમ ધડાકે ગાજો, એવો ગગને ગાજે હાથીઓ, એવો ગગને ગાજે હાથીઓ રે, એ સરરર સરરર સરક્યો પાણીનો રેલો સરક્યો, એ ઝરમર ઝરમર વરસ્યો નભ માથેથી એ વરસ્યો. થેન્ક યુ. તો મોસમ તો રંગની આવે, ઉમંગની આવે, વસંતની આવે ને પતંગની પણ આવે. મોસમ તો રંગની આવે, ઉમંગની આવે, વસંતની આવે ને પતંગની પણ આવે. ભરત છે ભાઈ, સંત ને વહંતની તો આવે અને પ્રસંગની આવે. ક્યારેક તંગ તો ક્યારેક પ્રચંડ આવે, અને માણસ છે ભાઈ પ્રપંચની પણ આવે તો કંઈ કહેવાય નહીં. એ બધું જે હોય, પણ આજે તો મોસમ આપણા ઘડીક સંગની છે, છંદની છે અને આપણા મંચની છે. તો સ્વાગત કરું છું આપણા જિજ્ઞાસુ એવા કવયત્રી મિત્ર, જેમની પંક્તિઓ છે: બારી પાસે બેઠો ને છતાં બારીનો ઉપયોગ જ ન કર્યો, બારી પાસે બેઠો ને છતાં બારીનો ઉપયોગ જ ન કર્યો, માણસ સાથે માણસ બેઠો ને વ્યક્ત છતાં અવ્યક્ત રહ્યો. તો તાળીઓની વચ્ચે સ્વાગત છે શ્રી મુક્તિબેન પટેલનું.
સર્વને મારા જય શ્રી કૃષ્ણ. મોસમ મોસમ બહુ બોલ્યા. આજે તો એમ પણ કાવ્યોત્સવના લીધે અહીંયા કવિઓની જ મોસમ પૂર બહારમાં ખીલી છે ને સવારથી આજે એમ પણ એવું જ છે કે મારી તો મોસમ એમ પણ કીધું તેમ શબ્દ સાથે એટલી જોડાઈ કે મોસમ પૂર બહારમાં છે પણ ખુશનુમાં પણ એટલી જ છે. કારણ કે પુસ્તકાલયના જ આપણા બાળ વાર્તાલાપના સવારે વાર્તાલાપ હતો, એમાં પણ આપણા મોસમબેન ને એમની સાથે મુલાકાત થઈ. એટલે એવા ઉર્મિસભર મોસમબેન સાથે મુલાકાત થઈને પાછી આજે રજૂઆત પણ મોસમની, એટલે સજોડે ચાલી. આજે તો હું એમ કહું તો ચાલે મોસમ સાથે. સવારથી મેં એનો પીછો છોડ્યો નથી. તો રજૂ કરું છું મોસમ. મધ મીઠી ઝંખનાનો મુગ્ધ મલકતો ફર મોસમ. મધ મીઠી ઝંખનાનો મુગ્ધ મલકતો ફર મોસમ મનના મંડપમાં રોપાય. મનના મંડપમાં રોપાય મિલનનો સ્વર મોસમ. ગગનની વાંસળીમાં વણાય વિરહનો રાગ મોસમ. ગગનની વાંસળીમાં વણાય વિરહનો રાગ મોસમ. કેસુડાના રંગે રંગાય. કેસુડાના રંગે રંગાય મીઠો ફાગણિયો ફાગ મોસમ. તાદ્રશ અક્ષરે આકાશે મેઘધનુ રચતી જાય મોસમ. તાદ્રશ અક્ષરે આકાશે મેઘધનુ રચતી જાય મોસમ. ઝરતી બુંદમાં કળીએ. ઝરતી બુંદમાં કળીએ પરિમલ બની છવાય મોસમ. હરિત હિંડોળાને ખોળે માધવ રાગે ઝૂલે મોસમ. હરિત હિંડોળાને ખોળે માધવ રાગે ઝૂલે મોસમ. અહીંયા માધવ રાગ શબ્દ માટે મારે બહુ તકલીફ પડી ઉમેરવા માટે, પણ માધવ રાગ એ મને શબ્દ પછી વિકિપીડિયાથી મળ્યો કે રાગના ઘણા બધા પ્રકાર છે અને આ માધવ રાગ એ સ્પેશિયલી પ્રેમ માટે અને વસંત માટે અને કૃષ્ણનું નામ પણ છે, પણ એ આ રાગ નામે પણ એક ઓળખાય છે એવું રાગના ઇતિહાસમાં મને મળ્યો, એટલે મેં અહીંયા ઉમેર્યો છે કે હરિત હિંડોળાને ખોળે માધવ રાગે ઝૂલે મોસમ. વસંતની વેળાએ અંતરના. વસંતની વેળાએ અંતરના દ્વાર ફરી ખોલે મોસમ. આવજા છતાં. આવજા છતાં મર્મભીની મહેક સમી અચળ મોસમ. આવજા છતાં મર્મભીની મહેક સમી અચળ મોસમ. પરિવર્તનની વેળાએ પણ રહે અવિચળ મોસમ. અવસાદના અંધારે અફાટ તોફાનમાં તૂટે મોસમ. અવસાદના અંધારે અફાટ તોફાનમાં તૂટે મોસમ. મન મંદિરીએ પરમ શાંતિની શરદે છૂટે મોસમ. મધ મીઠી ઝંખનાનો મુગ્ધ મલકતો ફર મોસમ મનના મંડપમાં રોપાય મિલનનો સ્વર મોસમ. અસ્તુ. વધુ સમય નહીં લઈશ, પણ આ કાવ્ય રચના માટે મને આજે ઉર્વીબેન હાજર નથી. દર વખતે ઉર્વીબેન એમની રચના રજૂ કરતા હોય તો થોડુંક એમણે મને શબ્દ પ્રતિશબ્દ માર્ગદર્શન આપ્યું છે, એટલે અહીંયા એમની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ને થોડુંક અમારા આચાર્યશ્રી પણ ગઝલમાં ખૂબ આગળ છે, તો થોડોક આખરી ઓપ આપવા માટે મેં એમની પણ એક બે જગ્યાએ મદદ લીધી છે. તે સર, એટલે આપનો પણ આભાર. ને પુસ્તકાલયે તો મારી આ રચનાને એમ પણ પરિપક્વતા અને સૌંદર્યતા અર્પવા માટે આ મંચ આપ્યું, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ખૂબ આભાર મુક્તિબેન. હવે પછી સ્વાગત છે આપણા ઉત્સાહી તેમજ કલા રસિક એવા કવિ મિત્ર જે ઉલ્ફત ઉપનામથી લખે છે. એમની પંક્તિઓ છે: દે દે કર જખ્મ મુझे खोखला करके, दे दे कर जख्म मुझे खोखला करके, तेरा वो नाखून छुपाना अलग बात है. તો તાળીઓની વચ્ચે સ્વાગત કરશું શ્રી અનિકેત અખાડે. थैंक यू मैम. मौसम को किसी और नज़र से देखने का मेरा नज़रिया अलग है, तो वो पेश करता हूँ. मतला अर्ज के मौसम बिगड़ा और किसानों की फसलें खा गया. कि मौसम बिगड़ा और किसानों की फसलें खा गया, एक तूफ़ान गड़े मुर्दों की कब्रें खा गया. मौसम बिगड़ा और किसानों की फसलें खा गया, एक तूफ़ान गड़े मुर्दों की कब्रें खा गया. काफ़ी मशक्क़त के बाद उगाई फसल मैंने. काफ़ी मशक्क़त के बाद उगाई फसल मैंने, ये बरसात का पानी मेरे खर्चे खा गया.
काफ़ी मशक्क़त के बाद उगाई फसल मैंने, ये बरसात का पानी मेरे खर्चे खा गया। हालांकि जायज़ है कि पतझड़ का मौसम, हालांकि जायज़ है कि पतझड़ का मौसम चंद फूलों समेत पेड़ों के कपड़े खा गया। हालांकि जायज़ है कि पतझड़ का मौसम चंद फूलों समेत पेड़ों के कपड़े खा गया। हर कोई बना सोशल मीडिया का शायर, कि हर कोई बना सोशल मीडिया का शायर, हर कोई बना सोशल मीडिया का शायर, ये नया दौर गज़लों के मतले खा गया। हर कोई बना सोशल मीडिया का शायर, ये नया दौर गज़लों के मतले खा गया। काफ़ी तादाद में मरे मेरी आंखों के सामने, ये गुजरात में हुआ था, पुल जब गिरा था तो काफ़ी लोग मर गए थे। इसके बारे में कि काफ़ी तादाद में मरे मेरी आंखों के सामने, काफ़ी तादाद में मरे मेरी आंखों के सामने, हवा का झोंका बहुतों की नस्लें खा गया, हवा का झोंका बहुतों की नस्लें खा गया। अब काट कर फेंकने वाली वारदात होती है, अब काट कर फेंकने वाली वारदात होती है, अब काट कर फेंकने वाली वारदात होती हैं। एक जातिवादी तूफान ज़बानी झगड़े खा गया, एक जातिवादी तूफान ज़बानी झगड़े खा गया। तेरी कुदरत से इतनी बनती है फिर कैसे, ये खुदा से कहना है मेरा कि तेरी कुदरत से इतनी बनती है फिर कैसे, तू मज़दूरों की मेहनत की रकमें खा गया। तेरी कुदरत से इतनी बनती है फिर कैसे, तू मज़दूरों की मेहनत की रकमें खा गया। आखिरी शेर के, मैं ऐसी बारिशों से गुजरा के उल्फत, मैं ऐसी बारिशों से गुजरा के उल्फत, छत का टपकना मेरे नखरे खा गया। मैं ऐसी बारिशों से गुजरा के उल्फत, छत का टपकना मेरे नखरे खा गया। मौसम बिगड़ा और किसानों की फसलें खा गया, एक तूफान गड़े मुर्दों की कब्रें खा गया। थैंक यू। ખૂબ સુંદર, કહેવું પડે. કેટલું તમે અંદરથી કેવું થયું હશે તમને કે આટલું લખી શક્યા તમે. આપણા મંચ પર એક પછી એક મોસમી મણકા પરોવાતા જાય છે, તો આપણે હવે પછીના કવયત્રી મિત્રો જેઓ લખે છે, આવી મોસમની રાણી વર્ષાના પાણી એ તો ઋતુ મિજાજી, આવી મોસમની રાણી વર્ષાના પાણી એ તો ઋતુ મિજાજી, ઝરમર વરસે તો મોસમ શાણી, ધોધમાર વરસે તો કરીએ આજીજી. તો પોતાની કવિતા લઈને પ્રસ્તુત છે શ્રી કાજલબેન રાઠોડ. આવો તાળીઓ વચ્ચે આપણે એમનું સ્વાગત કરીશું. થેન્ક યુ મેમ. કરુણાબેન અને સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર માની અહીં સર્વે કવિઓની ઉપસ્થિતિનું અભિવાદન કરી હું મારી રચનાને વેગ આપીશ. હવે મોસમ કાવ્ય વિશે તો ખૂબ જ સુંદર કહેવાયું છે, તો મારી રચનામાં મેં એના કરાલ કોમળ સ્વરૂપ એટલે કે રમ્ય રૌદ્ર સ્વરૂપની ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે. લાલ હિંગળોક સિંદૂરી અરુણોદય, વીતી રજનીને થયો પરોઢનો ભાગ્યોદય, પંખીએ પારખ્યું હેમંતનું હીર, ડણક સંભળાતી ત્યાં સાવજનું ગીર. ગીરના જંગલમાં હેમંત ઋતુ બેસી છે અને અરુણોદય સાથે પરોઢનો ભાગ્યોદય એટલે કે સુંદર સવારનો સવાર આપણા ભાગ્ય સાથે જોડાઈએ છે નવા કામોના ઉદય માટે. હવે શિશિર, જીર્ણા પાન ખરી પડ્યા ને વૃક્ષ ઠૂંઠવાતા ઊભા રહ્યા, મોસમ શિશિરની બેઠી રીસામણે, મનામણા કરો કોઈ વસંતના વધામણે. શિશિરની કડકડતી ઠંડીમાં વૃક્ષોના પાન ખરે પણ એને આશ્વાસન આપીએ કે હવે વસંત આવશે, વસંતના વધામણા થશે. લીલોડા પાનમાં કલી ઝૂમે, હુલણા ખીલિયા બેશુમાર ત્યાં તો મધુકર ભમે, માદક મહેકથી મહેક્યા મધુવન, વાસંતી વાયરાથી તહુક્યા ઉપવન. વસંત પછી ગ્રીષ્મ,
લીલી કેરીને જાણે પીઠી ચઢી પીળી, બળબડતી ગરમીમાં મધ મીઠી તાસીર મળી. કે ગરમી હોય તો જ કેરીનો પાકવાનો સ્વાદ માણી શકાય. રાતી પીળી કેરીથી ઉભરાયું આંબાનું વાવેતર, જાણે પરિણયના માંડવે લહેરાયું નવોઢાનું પાનેતર. કે લીલા લીલા પાન વસંત ઋતુમાં આંબા પર આવ્યા છે ને લીલી પીળી કેરીઓની ભાત પડી છે. એ જ રીતના લગ્નના માંડવે નવોઢા છે એનું સુંદર પાનેતર લહેરાયું છે. વર્ષા વાદળાની ફોજ સાથે મોસમની રાણી, બારિશના પાણીએ તો ઋતુ મિજાજી. ઝરમર વરસે તો મોસમ ન્યારી, ધોધમાર વહેતા પૂર ના વારી. એટલો ધોધમાર વરસે કે હવે તો ખમ્મા કરો ખમ્મા કરો, તો ખમ્મા ખમ્માની કરીએ આજી છી. વર્ષાનું આ એક કરાલ કોમળ સ્વરૂપમાં કે ઝરમર વરસાદ તો આપણને બહુ જ વહાલો અને માફકસરનો વરસાદ તો સોનું વરસ્યું જ કહી શકાય. પરંતુ જ્યારે અતિશય વરસાદ તો આપણે તાજેતરમાં જ ખુવારી બેઠી છે, ત્યારે આપણે આજીજી કરી થોભો વર્ષા રાણી હવે થોભી જાઓ. હવે છેલ્લે છે છ ઋતુમાં શરદ ઋતુ. રજત મટી ચાંદનીને ઝીલતું અવનીનું દર્પણ, રજત મટી ચાંદનીને ઝીલતું અવનીનું દર્પણ, શરદના ચાંદમાં થતું વાલપનું સ્મરણ, શરદના ચાંદમાં થતું વાલપનું સ્મરણ. આપ સૌએ મારી રચનાને રસપૂર્વક સાંભળી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ આભાર કાજલબેન. બહારના સંજોગોમાં ફેરફાર થાય એટલે આપણે કહીએ કે મોસમ બદલાય. એ સંજોગો ભૌતિક, સામાજિક, સ્થૂળ કે સૂક્ષ્મ હોઈ શકે. ક્યારેક તો એક વ્યક્તિનું આગમન પણ મોસમ બદલી શકે. કહેવાય છે ને, આ પાયે બહાર આવી. તો આ પાયે બહાર આવી આપણા કાવ્યોત્સવમાં બહાર લાવવાવાળા પિયુષભાઈ ભટ્ટ, તમે આવ્યા તો અમારા કાવ્યોત્સવનું સ્તર મુઠ્ઠી ઊંચેરું થઈ ગયું છે. તો એમની 2 પંક્તિઓથી એમનું સ્વાગત કરીશ. અહંકારની વધે માત્રા, ભૂલોની શૃંખલા વધે. અહંકારની વધે માત્રા, ભૂલોની શૃંખલા વધે. ક્ષમાને યાચવા જીવ, ઉત્સુકતા નવ દાખવે. મંચ પર સ્વાગત છે નવસારીના જાણીતા માનીતા સૌમ્ય, સરળ અને સંગીત પ્રેમી શ્રી પિયુષભાઈ ભટ્ટનું. તાળીઓથી સ્વાગત કરીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર પહેલો સયાજી વૈભવ લાઇબ્રેરીનો, અને ખાસ તો સ્વાતિબેનનો આભાર. હું સાંભળવા આવતો કવિઓને, મેં કંઈ નહીં કરેલું, પણ એમણે કીધું તમે લખો ને, એમ કે મારો કોઈ વાંક ગુનો નહીં. આપણે સુરતી ભાષામાં તો કંઈ નહીં કરેલું, પણ તો ભેરવી નાખ્યો એમ કે પાછળ પડી ગયા, એમ કે તમે લખો લખો. હું તો નાટકનો માણસ, પણ છેલ્લે કુંજલને કીધું કે તું લખી દે, ની ગ્રુપમાં નામ લખી દે સાહેબનું, આવતે વખતે સાહેબ લખવાનું છે. એટલે મેં પ્રયત્ન કર્યો. 20-22 દિવસ થયા લખતા. આ દાદર ચડતા હાંપ ચડે છે, તેનાથી વધારે આ લખવામાં હાંપ ચડી ગઈ મને. તો તમે ન્યાય કરજો. ને આઈ એમ સોરી કે થોડો સિરિયસ ટોન છે મોસમનો, પણ તમે એને કઈ રીતે જજ કરો, મૂલવો. સંગીતનો માણસ ખરો એટલે છંદનું કંઈ જ્ઞાન નહીં, એનું કોઈ ટ્રેનિંગ નહીં, પણ સંગીતનો પણ પાછો માણસ ને, એટલે લખીને પાછો બોલું કે પકડાય છે લય તાલ, આ તે થોડું ઘણું કોઈક જગ્યાએ મને લાગે છે. ઓકે, તો શરૂ કરું. ગયા વર્ષે મારા શ્રીમતીજીનું નિધન થયું, તો એ મને થયું કે ચાલ ને હું કંઈક લખું એમ કરીને. મોસમ બદલાય ને આવે મને યાદ તું તારા સમ, પોષનો હિમ ભર્યો ઠંડો પવન મારે લપડાક મને તારા વિના. મોસમ બદલાય ને આવે મને યાદ તું તારા સમ, પોષનો હિમ ભર્યો ઠંડો પવન મારે લપડાક મને તારા વિના.
ગ્રીષ્મમાં ભીષ્મની શૈયા ભોંકાય મારા અંગે અંગ, ગ્રીષ્મમાં ભીષ્મની શૈયા ભોંકાય મારા અંગે અંગ, પડખે તું હોય તો એ શૈયા તણા બાણ પણ રંગે અંગ, પડખે તું હોય તો એ શૈયા તણા બાણ પણ રંગે અંગ. અષાઢી મેઘના ચંચળ ઈશારે એક ખબર શું થાય? અષાઢી મેઘના ચંચળ ઈશારે એક ખબર શું થાય? થાય શું? એક આંખે શ્રાવણ ને બીજી એ ભાદરવો હાય. વણલખી વન્ડરફુલ ખાનગી વાતોએ મારીને તારી, વણલખી વન્ડરફુલ ખાનગી વાતોએ મારીને તારી, વાસંતી વૈભવમાં ઘૂમી ઘૂમી શોધીને ભટકીને હારીને થાકું, વાસંતી વૈભવમાં ઘૂમી ઘૂમી શોધીને ભટકીને હારીને થાકું. એક ડાળીએથી છમ લીલું પાન ખર્યું, પાનખરની પહેલાં મોસમનો રુદ્ર રંગ નિરખ્યો તો મેં અને તે અને સૌએ. એક ડાળીએથી છમ લીલું પાન ખર્યું, પાનખરની પહેલાં મોસમનો રુદ્ર રંગ નિરખ્યો તો મેં અને તે અને સૌએ. અંતિમ બે પંક્તિમાં થોડો અલગ વળાંક લીધો છે. આ બધું હેવી થયું એટલે એ કેવી લાગે હવે તે જોજો. વળાંક ને એ યોગ્ય છે કે નહીં આમાં, આની સાથે સિરિયસનેસ સાથે. જીવનની મોસમના બદલાતા રંગની, જીવનની મોસમના બદલાતા રંગની કરીને અટકળ તું સાચી બતાવ, જીવનની મોસમના બદલાતા રંગની કરીને અટકળ તું સાચી બતાવ, થાબડું હું પીઠ તારી ઘેર તારે આવીને નટખટ ઓ અંબાના લાલ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર પિયુષભાઈ. તો પાનખરની મોસમનું એક ગીત છે, એની એક પંક્તિ ગાઉં છું કે પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર, ઝાડમાંથી શું ગયું કોને ખબર. તો મોસમ કોના પર શું અસર છોડી જાય કોણ જાણી શકે. તો આપણા હવે પછીના કવિનું એમની બે પંક્તિઓથી સ્વાગત કરીશ. સર્વદા જે ચાલશે એ વિપ્રથા મા બાપ છે, સર્વદા જે ચાલશે એ વિપ્રથા મા બાપ છે, સાંભળો તો મોક્ષ પામો એ કથા મા બાપ છે. તો સ્વાગત કરીશું કલારસિક અને પ્રેમાળ એવા આપણા કવિશ્રીનું, શ્રી સુચિતકુમાર ચૌહાણ, જેઓ નસીબના ઉપનામથી લખે છે. જોરદાર તાળીઓની વચ્ચે સુચિતભાઈનું સ્વાગત. થેન્ક યુ મેમ. ગઝલ છે કે પાનખર છે દિલ અમારું, કે પાનખર છે દિલ અમારું પ્રેમની મોસમ તમે, કે પાનખર છે દિલ અમારું પ્રેમની મોસમ તમે, જિંદગીની હર ક્ષણોમાં. હાલો શેર. પાનખર છે દિલ અમારું પ્રેમની મોસમ તમે, જિંદગીની હર ક્ષણોમાં સાથ છો હરદમ તમે. અને ધન અને વૈભવ અમારે મન ધરાની ધૂળ છે, કે ધન અને વૈભવ અમારે મન ધરાની ધૂળ છે, સ્વર્ણ આભૂષણથી સુંદર છો ઘણા મોઘમ તમે. કે ધન અને વૈભવ અમારે મન ધરાની ધૂળ છે, સ્વર્ણ આભૂષણથી સુંદર છો ઘણા મોઘમ તમે. અને ઝણઝણાવે તાર દિલના એ મધુરો રાગ છો, કે ઝણઝણાવે તાર દિલના એ મધુરો રાગ છો, સાત સૂરોથી મઢેલી સુરમયી સરગમ તમે. કે ઝણઝણાવે તાર દિલના એ મધુરો રાગ છો, સાત સૂરોથી મઢેલી
સુરમયી સરગમ તમે, અને જખ્મ દીધા છે ઘણા મારા જ લોકોએ મને. કે જખ્મ દીધા છે ઘણા મારા જ લોકોએ મને, બળતરા ઓછી કરે ઠંડક ભર્યો મરહમ તમે. હાલો. જખ્મ દીધા છે ઘણા મારા જ લોકોએ મને, બળતરા ઓછી કરે ઠંડક ભર્યો મરહમ તમે. અંતિમ શેર છે કે દર અને તકલીફ ભૂલી હું સદા આગળ વધ્યો. કે દર અને તકલીફ ભૂલી હું સદા આગળ વધ્યો, જ્યારથી આવ્યા છો જીવન માં બની હમદમ તમે. કે દર અને તકલીફ ભૂલી હું સદા આગળ વધ્યો, જ્યારથી આવ્યા છો જીવન માં બની હમદમ તમે. પાન ખર્ચે દિલ અમારું પ્રેમની મોસમ તમે, જિંદગીની હર ક્ષણોમાં સાથ છો હરદમ તમે. થેન્ક યુ. કૃતિઓનો જે કાર્યક્રમ છે ને તે થોડો વહેલો પૂરો થશે એવું લાગે છે. તો પ્રવીણભાઈ, તમને વિનંતી કે કંઈક રચના તમે રજૂ રાખજો. એક છેલ્લે કાર્યક્રમ પૂરો થાય પછી આપને થોડો સમય આપીશું આપણે. તો કાર્યક્રમ આગળ ધપાવતા આપણા આગલા કવિ મિત્રનું એમની 2 પંક્તિઓથી સ્વાગત કરીશ. માન્યું કે તારું ઘર નહીં ઊંચું મહેલ છે, માન્યું કે તારું ઘર નહીં ઊંચું મહેલ છે, પણ એમાં એક રાત વિતાવી નહીં શકું. માન્યું કે તારું ઘર નહીં ઊંચું મહેલ છે, પણ એમાં એક રાત વિતાવી નહીં શકું. તો ઉઠાવી એને હું સંગાત લઈ જતે, પણ મારી લાશ હું ઉઠાવી નહીં શકું. કલા રસિક અને પ્રસન્ન એવા શ્રી કાસિમભાઈ શેખ, જેઓ સાહિલના ઉપનામે લખે છે, એમને તાળીઓના ગગડાટ વચ્ચે આપણે મંચ પર સ્વાગત કરીએ. ઉપસ્થિત સૌ રસિકજનોને હેલો. લાલ લાઈટ નથી થતી. ઉપસ્થિત હેલો હેલો મેં છે હેલો. સૌને વંદન. વરસાદ વરસી રહ્યો છે એમ આપ સૌને માનવાનું છે, કારણ કે આજ બારિશ બરસ રહી હે આ ગઝલનો રદીફ છે. ને આ ગઝલ આપ સૌને ભીંજવે એ આશા સાથે ईदे मौसम बड़ा है प्यारा, ये ईदे मौसम बड़ा है प्यारा कि आज बारिश बरस रही है. ये ईदे मौसम
बड़ा है प्यारा कि आज बारिश बरस रही है, नजर को दे दे तेरा नजारा, नजर को दे दे तेरा नजारा कि आज बारिश बरस रही है। ये ईदे मौसम बड़ा है प्यारा कि आज बारिश बरस रही है, नजर को दे दे तेरा नजारा कि आज बारिश बरस रही है। मिले थे हम तुम, मैं उस घड़ी की वही पुरानी किताब खोलूं। मिले थे हम तुम, मैं उस घड़ी की वही पुरानी किताब खोलूं। चले भी आओ वहीं दोबारा कि आज बारिश बरस रही है। मिले थे हम तुम, मैं उस घड़ी की वही पुरानी किताब खोलूं। चले भी आओ वहीं दोबारा कि आज बारिश बरस रही है। कहाँ वो बचपन, कहाँ वो बचपन, कहाँ वो साथी, कहाँ वो झूले वो घोड़े हाथी। कहाँ वो बचपन, कहाँ वो झूले, कहाँ वो बचपन, कहाँ वो साथी, कहाँ वो झूले वो घोड़े हाथी। हुए जुदा सब मगर सहारा कि आज बारिश बरस रही है। हुए जुदा सब मगर सहारा कि आज बारिश बरस रही है। हम भी इंसान, है वो भी इंसान, है हम भी इंसान, है वो भी इंसान। गले लगाओ सभी को मिलके। है हम भी इंसान, है वो भी इंसान। गले लगाओ सभी को मिलके। सुहाना मौसम करे इशारा कि आज बारिश बरस रही है। सुहाना मौसम करे इशारा कि आज बारिश बरस रही है। कहीं से छिपके ये चांद ये सूरज, कहीं से छिपके ये चांद ये सूरज तमाशा देखे है बिजलियों का। कहीं से छिपके ये चांद सूरज तमाशा देखे है बिजलियों का। गया है छुट्टी पे हर सितारा कि आज बारिश बरस रही है। थैंक यू। ખૂબ આભાર કાસિમભાઈ. એક જાહેરાત બે કરવાની છે આવતીકાલને માટે. આવતીકાલે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડનમાં સહવાચનની પ્રવૃત્તિ માટે સૌને પધારવાનું આમંત્રણ છે. અને બીજી જાહેરાત એ છે કે આવતીકાલે સાંજે 4:30 વાગે આ જ હોલમાં આપણા પિયુષભાઈ ભટ્ટ સરના સ્વર્ગસ્થ પત્ની નિશાબેન ભટ્ટના પુસ્તક, એમનું જે ફેસબુક પર લખતા હતા, બહુ સરસ સરસ કવિતા લખતા હતા અને પોસ્ટ એમની સારી સારી, એમનું એક પુસ્તક બનાવ્યું છે અને એનું જે વિમોચન છે આવતીકાલે બારડોલીના સાહિત્યકાર પ્રોફેસર સંધ્યાબેન ભટ્ટ કરશે. તો એમાં આપ સૌને પધારવાનું આમંત્રણ છે આવતીકાલે સાંજે 4:30 વાગે. તો આપણે આગળ વધીશું આપણા કાર્યક્રમમાં. કાસિમભાઈ પછી હવે પછીના મિત્રને આપણે બોલાવશું. એ લખે છે કે લખ્યું તે લખ્યું શાગિર્દ હવે બદલે તે બીજા. લખ્યું તે લખ્યું શાગિર્દ હવે બદલે તે બીજા. હું સ્વછંદી શાયર છું, હું કોઈ કાચિંડો નથી. એવો પોતાને સ્વછંદી શાયર કહે છે અને સાથે ચોખવટ કરે છે કે એવો સ્વચ્છંદી નથી, પોતાના મરજીના માલિક એવા શાગિર્દ ઉપનામથી લખનારા શ્રી ગિરીશભાઈ શર્માનું મંચ પર તાળીઓ વચ્ચે સ્વાગત છે. આજે મગજ ઠેકાણે નથી એટલે જરા સાહેબ માફ કરજો. હા, મોસમની વાત. હું છલકાતો માણસ છું, હું છલકાતો માણસ છું, હું મોસમ છું. હું મલકાતો માણસ છું હિનાબેન, હું મોસમ છું. હું રુદિયાનું બંધન છું, હું મોસમ છું.
હું ઋતુઓનું સંગમ છું, હું મોસમ 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 છું. હું શ્રાવણની સરવણી થઈ વરસનારો, હું શ્રાવણની સરવણી થઈ વરસનારો, હું ભાદરવી વાદળડી થઈ ગરજનારો, હું ધરા આકાશ સકળનું ઉદ્ગમ છું, હું ચોગમ છું, હું ચોગમ છું, હું ચોગમ છું, હું મોસમ 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 છું. હું ફાગણ થઈ ખેતરડામાં ફોરમનારો. વેલકમ સર. થેન્ક યુ સર. હું ફાગણ થઈ ખેતરડામાં ફોરમનારો, હું કેસુડો વનવગડામાં મહોરનારો, હું ગોકુળ ગામે, હિનાબેન, હું ગોકુળ ગામે રાસ રચાઉં, હું ગોકુળ ગામે રાસ રચાઉં. શેખ સાહેબ, હું મોહન છું, હું મોસમ છું, હું મોસમ છું, હું મોસમ છું. એવો મારો ભ્રમ છે આ બધું જે લખેલું. હજી આગળ ઘણા ભ્રમ છે, કહી જ નાખું આજે. હું ગિરિકંદરાનો ડાલામથ્થો સાવજ છું, હું ગિરિકંદરાનો ડાલામથ્થો સાવજ છું, હું વગાડું રાવણ હથ્થો, હું શામળ છું, હું જ પ્રીત છું, હું જ પ્રિયતમ, હું વાલમ છું, હું જોબન છું, હું જોબન છું, હું જોબન છું, હું મોસમ 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 છું. વિશ્વાસ તણી મોસમ છે, વિશ્વાસ તણી આ મોસમ છે, હા મોસમ છે. શ્વાસો શ્વાસની મોસમ છે, હા મોસમ છે. હું જીવન વીણા સિતાર, હું જીવન વીણા સિતાર, હું સરગમ છું, હું સોહમ છું, હું સોહમ છું, હું સોહમ છું, હું મોસમ છું, હું મોસમ છું, હું મોસમ છું. જરાક જુદી રીતે રજૂઆત કરું. મોસમ તો હમણાં બદલી નાખું, એમાં કંઈ બહુ મોટી વાત નથી, પણ બધા સુખનવરોની હાજરી છે, આટલી બધી થોડી તાળી થઈ જાય તો મજા આવી જાય. પાડી શેખ સાહેબ, તો ગમે ત્યાં ચાલે એમ મગજ એટલે. શેખ સાહેબ, જાઓ કોઈ દેખ કે આવો, જાઓ જાઓ કોઈ દેખ કે આવો, मेरा हमदम कैसा है, जाओ कोई देख के आओ, मेरा हमदम कैसा है, कोई बताओ उस शहर में मौसम कैसा है, कोई बताओ उस शहर में मौसम कैसा है. हवा की रुख से कुछ समझ में आता नहीं, हवा की रुख से कुछ समझ में आता नहीं. किनारों से पूछो समंदर में मौसम कैसा है, किनारों से पूछो समंदर में मौसम कैसा है. एक मुद्दत से कोई बात न मुलाकात कोई, एक मुद्दत से वर्षों થઈ ગયા, एक मुद्दत से कोई बात न मुलाकात कोई. आज तन्हाइयों के मंजर में, आज तन्हाइयों के मंजर में मौसम कैसा है. मेरे चेहरे को पढ़ सको तो पढ़ के देखो, मेरे चेहरे को पढ़ सको तो ये पढ़कर देखो. बाहर जो कुछ भी हो, बाहर जो कुछ भी हो, भीतर में मौसम कैसा है, कोई बताओ उस शहर में मौसम कैसा है. शेख साहब, इश्क का धुआं उठा है, इश्क का धुआं उठा है यूं बादलों की तरफ, इश्क का धुआं उठा है यूं बादलों की तरफ. ये जमी की छोड़ो, ये जमी की छोड़ो, अंबर में मौसम कैसा है, कोई बताओ उस शहर में मौसम कैसा है. जाओ कोई देख के आओ, मेरा हमदम कैसा है, कोई बताओ उस शहर में मौसम कैसा है. थैंक यू. સ્વછંદ આપનો ખૂબ સરસ, અમને બહુ મજા આવી. ગિરીશભાઈનો આભાર. તો આજના 18 મણકાની માળામાં એક વધુ મણકો પરવીશું. આવકાર આપીશું કવિશ્રી લફ્ઝકાર તખલ્લુસથી લખે છે, જેમની પંક્તિઓ છે. તું નહીં જાનતી बिना पतझड़ के भी पत्ते गिरते हैं, तू नहीं जानती बिना पतझड़ के भी पत्ते गिरते हैं, तू नहीं जानती बिना मोहब्बत के भी शायर बनते हैं. तो આવકારીશું તાળીઓ વચ્ચે શ્રી રાજદીપ પરમાર. થેન્ક યુ મેમ. નમસ્કાર બધાને.
મોરનો થનગણાટ બંધ થયો, મોરનો થનગણાટ બંધ થયો, મેઘ ધનુષ્ય પણ અદૃશ્ય થયું. મોરનો થનગણાટ બંધ થયો, મેઘ ધનુષ્ય અદૃશ્ય થયું. ઠંડી એક લહેર શરૂ થઈ, જો પેલું ચોમાસું ગયું. છત્રી પણ સાદલીએ થઈ, લાકડું પણ તડકે થયું. કપડા પર કપડાં પહેરશે, જો પેલું ચોમાસું ગયું. માળો નવો બંધાઈ ગયો, ગલી ઘર સાફ થયું. વહી ગયા કાળા વાદળો, જો પેલું ચોમાસું ગયું. જોત જોતામાં દિવાળી આવી, જોત જોતામાં દિવાળી આવી. રામનું અયોધ્યામાં આગમન થયું. જાંબુ ગયા ને બોર આવ્યા, જો પેલું ચોમાસું ગયું. છાયો દુશ્મન થયો, છાયો દુશ્મન થયો. તડકે તડકે ટોળું થયું. બધાએ હાથ ઘસીને કહ્યું, જો પેલું ચોમાસું ગયું. ઘરમાંથી બધા બહાર આવ્યા, ઘરમાંથી બધા બહાર આવ્યા. બહાર એક નાનું તાપણું થયું. દરવાજો ખોલ્યો ઋતુએ શિયાળાનો, દરવાજો ખોલ્યો ઋતુએ શિયાળાનો, જો પેલું ચોમાસું ગયું. થેન્ક યુ. મોસમનું પરિવર્તન ખૂબ સરસ રીતે વર્ણવ્યું. આભાર રાજદીપભાઈ. કોઈકે કેવું સુંદર લખ્યું છે કે વસંતની વાસળીઓ વાગી ટહુકી ઉઠે પાન, વસંતની વાસળીઓ વાગી ટહુકી ઉઠે પાન, લચક લહેરે ઝૂમે નાચે આખે આખું ગામ. હો તો હવે પછીના કવયત્રી મિત્ર શ્રી મીનાક્ષીબેન ચાંપાનેરીને મંચ પર આવકાર આપીશ. નમસ્કાર સૌને. બધાએ એટલું સરસ પ્રકૃતિનું વર્ણન કર્યું ને, જાણે પેલું ચોમાસુને અનુભવતા એવું લાગ્યું. એની સરખામણીમાં મારાથી એટલું સરસ નથી લખાયું, કેમ કે દર વખતે પેલું જે પોટેન્શિયલ જે લખવું એ નથી. આજે બપોરે જ લખેલું છે, પણ બધાએ લખ્યું તો જાણે ખૂબ સરસ એવો અનુભવ થયો. એટલે સૌને અભિનંદન. અને મારો જે થોડોક પ્રયાસ છે એ પોટેન્શિયલ નથી લખેલું, પણ સાયાસ લખ્યું છે જરાક. પહેલી વાર બહુ ઓછું લખું છું એવું પણ લખ્યું છે. સાયકોલોજીસ્ટ છું એટલે મનની મોસમ પર વધારે એ કુંજલભાઈ જ્યારે કીધું તો મને મોસમ વિશે તો મનની મોસમ જ વધારે મનમાં ચિતરાતી હતી. ગ્રીષ્મની મનની મોસમ. ગ્રીષ્મની ધૂમ ધકતી બપોર વેળાએ, ગ્રીષ્મની ધૂમ ધકતી બપોર વેળાએ તરસે મનની મોસમ, તરસે મનની મોસમ. ધકધકતી મનની ધરતી, ધકધકતી મનની ધરતી તરસે તરસે અમી છાંટણા થાશે ક્યારે. વર્ષાનું વારી ભીંજવે, વર્ષાનું વારી ભીંજવે તનમન તનમન તનમન. મનની ધરણી ઝંખે, મનની ધરણી ઝંખે ક્યારે થાશે, ક્યારે થાશે તરબોળ તરબોળ. સહેરા જેવી મનની ધરતી ક્યારે થાશે તરબોળ, સહેરા જેવી મનની ધરણી. ઝાકમઝોળ ઝાકમઝોળ, ઝાકમઝોળ ઝાકમઝોળ વર્ષાની હેલી, કંઈ કેટલા સંસ્મરણો ભીંજવે મનની ધરણી. વીતેલા વર્ષોની સંગાથે, વીતેલા વર્ષોની સંગાથે ઝગમગ ઝગમગ, ઝગમગ ઝગમગ કદીક મનની ધરણી, કદીક સંતાપે ઉરની ધરણી. આવે જાવે કેટલી શીત લહેરો ને તપતી મોસમ મનની ધરણી. કદીક મનની ધરણી કદીક સુમશામ, કદીક સોનલ વર્ણી, કદીક સુમશામ કદીક સોનલ વર્ણી. આખું આખું આમ ગયું ને,
આખું આખું આમ ગયું ને કદીક ભીંજવે અશ્રુઓની છોડ, કદીક ભીંજવે અશ્રુઓની છોડ, કદીક આનંદે ઉર રાચે, કદીક આનંદે ઉર રાચે, આનંદે ઉર રાચે. આ થોડુંક પ્રાઇવેટ લખેલું છે, તો પણ વાંચું છું. ભીંજાવે ડૂબાડે, ભીંજાવે ડૂબાડે, ચકચૂર હૈયાની વાટે થઈને ઉતરે, ચકચૂર હૈયાની વાટે થઈને ઉતરે. સદીઓથી છે તલાસ મનની, સદીઓથી છે તલાસ મનની વાટે ઉતરે. ડૂબાડે ડૂબાડે મનની મોસમ, ડૂબાડે ડૂબાડે મનની મોસમ. આભાર મીનાક્ષીબેન. હવે આવકારીશું, પોતાને લુચ્ચો કહે છે ભાઈ, વિશેષણ એમણે એમનું લુચ્ચો આપેલું છે. લુચ્ચો અને ટીખળબાજ કહીને ઓળખાવતા કવિ મિત્ર કુંજલભાઈ. પોતે કહે તો માનવાનું આપણને બહુ કારણ નથી, બીજા કહે તો કદાચ 5% આપણે માનીએ પણ ખરા. તો પોતાને માટે ભાગ્યે જ કોઈ આવું કહે, પણ રમૂજ ખાતર તમે મોકલું એમ મેં લખી દીધું. કુંજલભાઈની પંક્તિઓ છે. ના પસંદ છે કોઈ વાત કુંજ તો બે ધડક ના મંજૂર કર. ના પસંદ છે કોઈ વાત કુંજ તો બે ધડક ના મંજૂર કર. નિશંક શંકા તો દૂર કર, પણ જે કરે તે ભરપૂર કર. આપનું મંચ પર તાળીઓની વચ્ચે સ્વાગત કરું છું શ્રી કુંજલભાઈ. થેન્ક યુ. એક બીજું વિશેષણ પણ છે, આળસુ. એક મહિનાથી આ વિષય હતો મારી પાસે, આજે બપોરે 1 વાગ્યા પછી લખવા બેઠા. તો પહેલાં હિન્દીમાં 2 મતલા રજૂ કરું છું, પછી ગુજરાતીમાં ગઝલ રજૂ કરીશ. તો ये इंसा ये मौसम क्यों एक से मुझे लगते हैं, ये इंसा ये मौसम क्यों एक से मुझे लगते हैं, शायद इसलिए कि दोनों बदलते रहते हैं. ये इंसा ये मौसम क्यों एक से मुझे लगते हैं, शायद इसलिए कि दोनों बदलते रहते हैं. बीजा मतला है, मोहब्बत के बागों में चलने दो फूलों का मौसम, मोहब्बत के बागों में चलने दो फूलों का मौसम, चाहे नफ़रत के बाज़ारों में हो उसूलों का मौसम, चाहे नफ़रत के बाज़ारों में हो उसूलों का मौसम. હવે ગઝલ છે ગુજરાતી કે વાદળોના ડૂમા ખુલ્યા ને થયો વરસાદ ત્યાં તો, વાદળોના ડૂમા ખુલ્યા ને થયો વરસાદ ત્યાં તો, આંસુની ઋતુનો ખુશીમાં થાય છે અનુવાદ ત્યાં તો, આંસુની ઋતુનો ખુશીમાં અનુવાદ થાય છે અનુવાદ ત્યાં તો. ને એ વસંતી વાયરાનું પ્રસરી જવું, એ વસંતી વાયરાનું પ્રસરી જવું કોઈ બાગમાંથી બસ, એ વસંતી વાયરાનું પ્રસરી જવું કોઈ બાગમાંથી બસ, કે હવા પુષ્પ મહેકનો સર્જાય છે સંવાદ ત્યાં તો, કે હવા પુષ્પ મહેકનો સર્જાય છે સંવાદ ત્યાં તો. ને હિનાબેન સાથ એનો દઈ ગયો છે પાનખરમાં પણ સુવાણપ, સાથ એનો દઈ ગયો છે પાનખરમાં પણ સુવાણપ, છે કડીના ત્યાં ઉઝરડા એ ગયાને બાદ ત્યાં તો, છે કડીના ત્યાં ઉઝરડા એ ગયાને બાદ ત્યાં તો. લઈ લ્યો હજીએ બચ્યો કૂચ્યો રોમાંચ ગુલાબી ઠંડીનો, લઈ લ્યો હજીએ બચ્યો કૂચ્યો રોમાંચ ગુલાબી ઠંડીનો, એટલું બસ છે કે ઉમળકો, એટલું બસ છે કે ઉમળકો થાય ના અપવાદ ત્યાં તો, એટલું બસ છે કે ઉમળકો થાય ના અપવાદ ત્યાં તો. ક્યાંક મોસમ છે પ્રેમની, ક્યાંક મોસમ છે પ્રેમની તો ક્યાંક છે ઘૃણા હૃદયમાં, ક્યાંક મોસમ છે પ્રેમની તો ક્યાંક છે ઘૃણા હૃદયમાં. એકનો ઉત્પાત જુઓ,
એકનો ઉત્પાદ જુઓ ને પ્રેમનો છે ઉન્માદ ત્યાં તો, ને પ્રેમનો છે ઉન્માદ ત્યાં તો, વાદળોના ડૂમા ખુલ્યા ને થયો વરસાદ ત્યાં તો, આંસુની ઋતુનો ખુશીમાં થયો અનુવાદ ત્યાં તો. થેન્ક યુ. ખૂબ આભાર કુંજનભાઈ. હવે પછીના કવયત્રી મિત્રની પંક્તિઓ છે. ફૂલોએ તત્પર હોય આંખે આખી એને સૂંઘવા, ફૂલોએ તત્પર હોય આંખે આખી એને સૂંઘવા, બસ લાગણીની એટલી સુવાસ હોવી જોઈએ. અને બીજી પંક્તિઓ છે. દર વખત જેવી આ વખતે રંગની મોસમ નથી, તું નથી એથી તો મોસમમાંય ઝાઝો દમ નથી. તો સરળ, ઉત્સાહી, પ્રસંગપ્રિય એવા શ્રી હિનાબેન શાહ કે જેઓ મહેંદી ઉપનામથી લખે છે, એવો મોસમ વિશે આગળ ઉપર શું કહેશે એ જાણવા આપણે તત્પર છીએ. વેલકમ. મોસમ સબ્જેક્ટ આવ્યો ને એટલે મારી તબિયત ને અવાજે પણ મોસમ બદલી અને મોસમની અસર થઈ એના પર, જે તમારે કદાચ ભોગવવી પડશે. માં સરસ્વતીના ચરણોમાં વંદન અને આપ સૌને નમસ્કાર. મોસમ છે, શેર છે કે તું લગોલગ આવ, તું લગોલગ આવ, મોસમ એની મેળે આવશે. તું લગોલગ આવ, મોસમ એની મેળે આવશે. પ્રીતને છલકાવ, મોસમ એની મેળે આવશે. ને ક્યાં સુધી કુંજલભાઈ, ક્યાં સુધી કરશે પ્રતીક્ષા આગવી મોસમની તું? ક્યાં સુધી કરશે પ્રતીક્ષા આગવી મોસમની તું? કાળને થંભાવ, મોસમ એની મેળે આવશે. કાળને થંભાવ, મોસમ એની મેળે આવશે. ને શબ્દ જે અટક્યો ગળામાં ડૂમો થઈ એને જરા, શબ્દ જે અટક્યો ગળામાં ડૂમો થઈ એને જરા, પ્યારથી રણકાવ, મોસમ એની મેળે આવશે. ને છે ઈશારાનો કસબ, ગિરીશભાઈ, છે ઈશારાનો કસબ તો વાતને બોલીને નહીં, છે ઈશારાનો કસબ તો વાતને બોલીને નહીં, શાનમાં સમજાવ, મોસમ એની મેળે આવશે. ને છે જે ધરાને સૌએ, જે ધરાને કરુણાબેન, જે ધરાને સૌએ બંજર સમજી લીધી હોય ત્યાં, જે ધરાને સૌએ બંજર સમજી લીધી હોય ત્યાં, આંબા તું રોપાવ, મોસમ એની મેળે આવશે. ને જેને એ ઝંખે છે, જેને એ ઝંખે છે એ તું આપવા તત્પર છે. જેને એ ઝંખે છે એ તું આપવા તત્પર છે. તો લાગણી દર્શાવ, મોસમ એની મેળે આવશે. લાગણી દર્શાવ, મોસમ એની મેળે આવશે. અને મક્તાનો શેર છે કે સપના જે આવીને ભાગી જાય છે, સપના જે આવીને ભાગી જાય છે એને હિના આંગળી પકડાવ, મોસમ એની મેળે આવશે. તું લગોલગ આવ, મોસમ એની મેળે આવશે. પ્રીતને છલકાવ, મોસમ એની મેળે આવશે. થેન્ક યુ વેરી મચ. સ્વાતિબેન નથી આવ્યા તો હવે આપણો બધા કવિઓ તો પ્રવીણભાઈ વાઘ ને આપણે સ્વાગત કરીશું. અને જો સમય આપણી પાસે 15 મિનિટ હજુ છે તો અનિકેતભાઈ તમારી પાસે બી કયો હોય તો એક રજૂ આપણે તમારું સાંભળશું.
મોસમ ચિત્ર આવી વિચિત્ર આવી અમિત્ર કે મિત્ર પણ આવી. મોસમ ગમતી આવી રમતી આવી જમતી આવી ને ફરતી આવી. એવી અનેકની અંગત મોસમોની રંગત આપણે માણી અને આપણો કાર્યક્રમ પૂરો થાય છે. તો થોડો સમય પ્રવીણભાઈ આવશો ને? હા, આવો. થોડો સમય આપણી પાસે છે તો પેલી જાહેરાત હું ફરીથી એકવાર પાછી બોલું છું કે આવતીકાલે સવારે 8:30 થી 11 દરમિયાન વાજપેયી ગાર્ડન જોયું છે ને આપણે બધાએ? સહવાચનની પ્રવૃત્તિ માટે બધાને આવકાર છે. અને આવતીકાલે સાંજે 4:30 વાગે આ જ હોલમાં પિયુષભાઈ ભટ્ટ સરના સ્વર્ગસ્થ પત્ની શ્રી નિશાબેનનું પુસ્તકનું બારડોલીના સાહિત્યકાર પ્રોફેસર સંધ્યાબેન ભટ્ટ દ્વારા વિમોચન થશે. એમાં પણ આપ સૌનો સ્વાગત છે. આવો પ્રવીણભાઈ. જી જી, થેન્ક યુ. નમસ્કાર. મા સરસ્વતીને વંદન અને સૌને દિલથી નમસ્કાર મારા. उस चांद की तरह वक्त के बादलों में कहीं छुप गया था यह सागर. उस चांद की तरह वक्त के बादलों में कहीं छुप गया था यह सागर, क्योंकि जीवन के उलझे मौसम से कहीं उब गया था यह सागर. क्योंकि जीवन के उलझे मौसम से कहीं उब गया था यह सागर. आज खुद को ढूंढ के वापस पहुंचा है वो इस काव्य उत्सव के भवन में. आज खुद को ढूंढ के वापस पहुंचा है वो इस काव्य उत्सव के भवन में. इस सहज लाइब्रेरी और सभी सुनने वालों को दिल से करता हूं वंदन में. हाँ, दिल से करता हूं वंदन में. आगे हैं. बीते हुए लम्हे सरगम की तरह मिले. कुछ बीते हुए लम्हे सरगम की तरह मिले. इस सागर को अब तक जो भी लोग मिले मौसम की तरह मिले. इस सागर को अब तक जो भी लोग मिले मौसम की तरह मिले. हाँ, वक्त के साथ बदल जाता है किसी की हुई बातों का मौसम. हाँ, वक्त के साथ बदल जाता है किसी की हुई बातों का मौसम. और जिंदगी में अगर कुछ रह जाता है तो सिर्फ और सिर्फ यादों का मौसम. और जिंदगी में अगर कुछ रह जाता है तो सिर्फ और सिर्फ यादों का मौसम. उसी यादों के मौसम की जुड़ी है इस दिल से कड़ी. उसी यादों के मौसम की जुड़ी है इस दिल से कड़ी. तभी तो सिसकिया लेती हुई गुजरती है हर घड़ी. तभी तो सिसकिया लेती हुई गुजरती है हर घड़ी. आगे हैं. किस मौसम की बात छेड़े और किस मौसम को जाने दे. हम किस मौसम की बात छेड़े और किस मौसम को जाने दे. हर मौसम ने दिल दुखाया है ये शिकायत मौसम तक पहुंचाने दे. हर मौसम ने दिल दुखाया है ये शिकायत उस मौसम तक पहुंचाने दे. कभी ठंड में बारिश तो कभी गर्मी में, कभी ठंड में बारिश तो कभी गर्मी में. ये कितने रूप बदलता है. कभी ठंड में बारिश तो कभी गर्मी में ये कितने रूप बदलता है. किसी दल बदलो इंसान की तरह ये मौसम भी मूड से चलता है. किसी दल बदलो इंसान की तरह ये मौसम भी मूड से चलता है. ये तीनों मौसम तो अपने समय पे अपने रंगों में ढल जाते हैं. ये तीनों मौसम तो अपने समय पे अपने रंगों में ढलते हैं. पर इस दुनिया से जुड़े कुछ लोग एक दिन में जाने कितने रंग बदलते हैं. पर इस दुनिया से जुड़े कुछ लोग एक दिन में जाने कितने रंग बदलते हैं. कभी तो खुशी की सुबह आएगी,
कभी तो खुशी की सुबह आएगी, ये मौसम से जुड़ी इस सागर की ख्वाहिश है। कभी तो खुशी की सुबह आएगी, ये मौसम से जुड़ी इस सागर की ख्वाहिश है। जाने कब मौसम बदलेगा, जाने कब मौसम बदलेगा, यहां तो बरसों से आंखों में बारिश है। जाने कब मौसम बदलेगा, यहां तो बरसों से आंखों में बारिश है। અને બીજી એક ગુજરાતી છે, જેને સમજ્યા બસ પોતાના એ અંત સુધી નડ્યા મને। જેને સમજ્યા બસ પોતાના એ અંત સુધી નડ્યા મને। બસ બસ લાભ લેતા રહ્યા હર કોઈ, એ ક્યાં કદી ફળ્યા મને। બસ લાભ લેતા રહ્યા હર કોઈ, એ ક્યાં કદી ફળ્યા મને। મનમાં આવે તો વરસે, નહીતર કાળઝાળ ગરમી। મનમાં આવે તો વરસે, નહીતર કાળઝાળ ગરમી। હા ઘણા લોકો તો કમોસમી, જેવા જ તો મળ્યા મને। હા ઘણા લોકો તો કમોસમી, જેવા જ તો મળ્યા મને। આગળ છે, ઉનાળામાં પણ વરસે માવઠું, આ કેવી મોસમની રીત છે। ઉનાળામાં પણ વરસે માવઠું, આ કેવી મોસમની રીત છે। સાચો માણસ અટવાઈ રહ્યો, બસ આજ તો કળિયુગની જીત છે। સાચો માણસ અટવાઈ રહ્યો, બસ આજ તો કળિયુગની જીત છે। બસ આજ તો કળિયુગની જીત છે। આગળ છે, મોસમનું શું, એ તો આવે જાય બદલાય, બસ એ જ તો એનું કામ છે। મોસમનું શું, એ તો આવે જાય બદલાય, બસ એ જ તો એનું કામ છે। પણ માણસ જાત તો ગમે ત્યારે બદલાય, પણ માણસ જાત તો ગમે ત્યારે બદલાય, એ એનો કેવો વિચિત્ર સ્વભાવ છે। પણ માણસ જાત તો ગમે ત્યારે બદલાય, એ એનો કેવો વિચિત્ર સ્વભાવ છે। ક્યારેક મીઠી વાતોથી લાગે પોતાનો, તો ક્યારેક પારકો વર્તાય। ક્યારેક મીઠી વાતોથી લાગે પોતાનો, તો ક્યારેક પારકો વર્તાય। કોણ ક્યારે કેવું રૂપ બતાવશે, એ સત્ય કોને સમજાય। કોણ ક્યારે કેવું રૂપ બતાવશે, એ સત્ય કોને સમજાય। આગળની લાઈનો છે કે આ મૂડ બદલતા લોકોના શું રૂપ સમજાતા હશે। આ મૂડ બદલતા લોકોના શું રૂપ સમજાતા હશે। આ મોસમ તો સમયે બદલાય, આ મોસમ તો સમયે બદલાય, પણ આ તો દિવસમાં ઘણીવાર બદલાતા હશે। મોસમ તો સમયે બદલાય, પણ આ તો દિવસમાં ઘણીવાર બદલાતા હશે। હવે એન્ડ આવી રહ્યો છે કે જવા દો, જેની જેવી પ્રકૃતિ એ જ રીતે વર્તશે। જવા દો, જેની જેવી પ્રકૃતિ એ તો એ જ રીતે વર્તશે। પણ પ્રેમાળ વ્યક્તિ તો પ્રેમનો સાગર થઈને સૌ પર વરસશે। પણ પ્રેમાળ વ્યક્તિ તો પ્રેમનો સાગર થઈને સૌ પર વરસશે। પણ પ્રેમાળ વ્યક્તિ તો પ્રેમનો સાગર થઈને સૌ પર વરસશે। થેન્ક યુ સો મચ। પાંચ મિનિટ હલો 5 મિનિટ છે આપણી પાસે, તો આપણે 2 જણાએ અહીંયા કવિતા રજૂઆત કરવા માટે વિનંતી કરી છે। તો આપણે કૃપેશભાઈ પુરોહિત ને અને અમને સુરેશભાઈને, કૃપેશભાઈ સૌને નમસ્કાર, વંદન વડીલોને। મારું નામ કૃપેશભાઈ પુરોહિત, હું ધરમપુરનો છું। લાલુ મારું નિકનેમ છે ને, લાલુ નામથી લખું છું। હું 79થી લખું છું, ઘણો થયો, અને અછંદો ને છંદો ઘણા લખું છું। એક પહેલાં મુક્તક કહી દઉં, પછી તમારું મોસમ વિશે મારું જણાવું કે આવો સંબંધોનું એક મીઠું ઝાડું રચીએ। આવો સંબંધોનું એક મીઠું ઝાડું રચીએ,
એમાં સૂરજ દાદા ચંદ્રમાં મોરની ભાત પાડીએ. એમાં સૂરજ દાદા ચંદ્રમાં મોરની ભાત પાડીએ. પોતાના તો સૌ કોઈને વાલા હોય છે, પોતાના તો સૌ કોઈને વાલા હોય છે, પણ લાલુ કોઈ દિવસ પારકાને પણ કેમ છો પૂછી લઈએ, પણ કોઈ દિવસ લાલુ પારકાને પણ કેમ છો પૂછી લઈએ. હવે આ એક લખું છું, આમ તો ઘણા બધા વિષય પર છે, અચંદો લખું છું, પણ આ એક લઘુ છે ને તમારું મોસમ છે, પણ જેનાથી મોસમ બદલાય છે સૂર્ય પર આખું મારું છે સૂર્ય ઉદય. એનું શીર્ષક છે હે કાંત ધવલ સપાટીએ સૂર્યોદય કેવો ઉગે. હે કાંત ધવલ સપાટીએ સૂર્ય ઉદય કેવો ઉગે, જોને ધરાના હૃદય ઉંગરોમાં હર્ષ જળહળ ઉગે. જોને ધરાના હૃદય ઉરોમાં હર્ષ જળહળ ઉગે. પ્રચંડ હેમ તાંડવ કરે ને સર્વત્ર પ્રકાશ પાથરે. પ્રચંડ હેમ તાંડવ કરે અને પ્રકાશ સર્વત્ર પાથરે. પેલા સપ્તરંગ અશ્વોમાં હણહણ જગે. પેલા સપ્તરંગ રંગોમાં અશ્વમાં હણહણ જળે. સર્વ કીટાણુઓમાં હાહાકાર ગર્જન વ્યાપે. સર્વ કીટાણુઓમાં હાહાકાર ગર્જન વ્યાપે. માનવ મહેરામણ સકળ રોગ મુક્ત લાગે. માનવ મહેરામણ સકળ રોગ મુક્ત લાગે. સારથી અરુણ સૂર્ય સંગે અલભ્ય ભાષે. સારથી અરુણ રામ છે. સારથી અરુણ સૂર્યનો સંગે અલગ ભાષે. પ્રચંડ તંડ રુદ્ર જ્વાળાઓ મહાલયો ડગે. પ્રચંડ તંડ રુદ્ર જ્વાળાઓ મહાલયો ડગે. કાલાંતરના રવ દબડક દબડક ધ્વનિ જગાડે. કાલાંતરના રવ દબડક દબડક ધ્વનિ જગાડે. સમય કાળો મુખો જુઓ કેવો સર્વત્ર ભાગે. સમય કાળો મુખો જુઓ કેવો સર્વત્ર ભાગે. ધરાસાગરને ગગનમયી પ્રગટ ઉજાસ સામે ભમે. ધરાસાગરને ગગનમયી પ્રગટ ઉજાસ ભમે. અમંગળ તિમિર સગળે વિજય ઘોષ લાગે. અમંગળ તિમિર સગળે વિજય ઘોષ લાગે. મંગળ સર્વત્ર જીવજંતુ પ્રાણી વંદન કરે. મંગળ સર્વત્ર જીવજંતુ પ્રાણી વંદન કરે. હે કાંત એક ઈશ બ્રહ્માંડે ભમતો જગતો જગે. હે કાંત એક ઈશ બ્રહ્માંડે ભમતો જગતો જગે. થેન્ક યુ. ઘણો આભાર તમારો મને બોલાવવા બદલ. સૌને વંદન. સુરેશભાઈ પટેલને આવકારું છું. આવો સુરેશભાઈ, તાળીઓ. સૌને નમસ્કાર. હું કવિ તો નથી, કેમિકલ એન્જિનિયર છું, પણ ભાષામાં ઇન્ટરેસ્ટ છે. વાંચું છું ખૂબ અને લખું છું ઓછું. તારાબેન અને લીલાબેન પટેલ એમના થકી આ પ્રોગ્રામ ઘણી વાર હું જોઉં છું અને મને ખૂબ ગમે છે. આજે સાંજે 5 વાગે મારી વાઈફે કીધું કે આજે આ પ્રસંગ છે તો એ આવે. ખૂબ મજા આવી. અમે અમેરિકા રહીએ છીએ, ત્યાં 3 જ મોસમ હોય છે: શિયાળો, સ્પ્રિંગ, વસંત અને ફોલ. અહીંયા બેઠા બેઠા બધા એટલી સુંદર રચનાઓ રજૂ કરી કે અહીં બેઠા બેઠા મેં નાની રચના લખી છે. કવિતા નથી, પણ કદાચ તમને ગમે. મોસમ કુદરતની. શિયાળાની લાંબી માંદગી બાદ આઈસીયુમાંથી બહાર આવેલા કરમાયેલા વૃક્ષે થોડો કુંડો તડકો ખાધો ન ખાધો ત્યાં તો વરસાદની મોસમ આવી ગઈ. વરસાદના ટીપા જમીનને સ્પર્શે તે પહેલાં તો સ્નો બની ગયા. વૃક્ષ પર અટકી ગયા. સૂર્યને વૃક્ષની દયા આવી ને પ્રખર થયો. સ્નો પીગળ્યો અને વૃક્ષને પાણીનું સિંચન કર્યું ને વસંત એટલે સ્પ્રિંગ આવી ગઈ.
કુદરતને વસંતની ઈર્ષ્યા આવી અને પાછળ પાનખરને મોકલી આપી. આ ખૂબ નાની રચના મેં એ બેઠા બેઠા લખી છે અને મારો અવાજ થોડો પ્રોબ્લેમ છે બોલવા, એટલે માફ કરજો. જીવુભાઈને વિનંતી કે એઓ રચના લઈને આવ્યા છે તો રજૂ કરે અને ત્યાર પછી આપણે આપણો કાર્યક્રમ સમાપન કરીશું. મોસમ 3 નથી. આપણા ભારતમાં કાલિદાસ સહિત મોસમ 6 ગણેલી છે. શિશિર, હેમંત, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ ચર્ચા મોટે ભાગે ચોમાસાની જ વર્ષાની થતું હોય છે, કારણ કે એ જીવન આપતું હોય છે. એટલે કવિ મિત્રોને વિનંતી, આ 6 ઋતુ પર પણ ભેગી અથવા જુદી જુદી લખીને આપણા લુચ્ચા સરને મોકલાવીએ અને એમને એટલે એ પ્રસિદ્ધ થશે એટલીસ્ટ વોટ્સઅપના ગ્રુપ પર, એવું આપણે ઈચ્છીએ. ખૂબ બધી મોસમો છે. એટલે આવું બારીક નથી થયું ક્યારે પણ ને. હવે તો એવું બદલાવાની છે કે આખું વર્ષ ઉનાળો, 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થવાને હવે 3 વર્ષ બાકી છે. નીચે પ્રીતિબેન બતાવતા જ રહેતા હોય છે, 3 વર્ષ મહિના અને 1.5 ડિગ્રી સેન્ટીગ્રેડ વિશ્વનું તાપમાન વધી રહ્યું છે. એટલે આ 6 ઋતુ ઉપર લખેલી હતી. એક આ તમે જ્યારે વિષય આપ્યો ત્યારે, પણ અત્યારે મારી પાસે એ નથી. 2018માં ખૂબ ઠંડી પડેલી અને ત્યારે એક જરા નાનકડી હાસ્ય કવિતા જેવી, હાસ્ય તો નહીં પણ એટલે એ 5 ડિગ્રીએ પટકાયો રે વિન્ટર 18ની. 5 ડિગ્રીએ પટકાયો રે વિન્ટર 18ની, વસ્ત્રો ઊનના લપેટાયા રે વિન્ટર 18ની, આવરણ 4-5 થયા રે વિન્ટર 18ની, દિવસે ધાબળા શોધે રે વિન્ટર 18ની, એનઆરઆઈ રજાઈ ઓઢે રે વિન્ટર 18ની, પ્રવાસ કેન્સલ કર્યા રે વિન્ટર 18ની, ઘરમાં ગોંધાઈ ગયા રે વિન્ટર 18ની, તડકા બહુ ગમે રે વિન્ટર 18ની, સર્વે ઉધરસ ખાય રે વિન્ટર 18ની, ધમણ ઊંધી થાય રે વિન્ટર 18ની, વૃદ્ધો બહુ ગભરાય રે વિન્ટર 18ની, બચ્યા તો વર્ષ મળ્યા રે વિન્ટર 18ની, લંડન જેવું લાગે રે વિન્ટર 18ની, સૂરજ સોનું વેરે રે વિન્ટર 18ની. એ 2018ની વિન્ટર એ બહુ ખતરનાક હતી. આ કદાચ વાંચી છે કે મને ખબર નથી. આંગણ ભીના સાલ મુબારક. વરસાદ બહુ આવ્યો એટલે એને મોસમની કહી શકાય તે રીતની છે. આંગણ ભીના સાલ મુબારક. એક આદિવાસી ખેડૂત બિચારો, વરસાદ આવતા એમાં બધું, આંગણ ભીના સાલ મુબારક, ખેતર ભીના સાલ મુબારક, ખડીએ સૂતી નાગલી ભીની, ખડીએ સૂતી નાગલી ભીની, ખેતે ઢળ્યું લહેરાતું ભાત, 2 હાથોમાં ફાળ્યું ધરી ભીના આંખોના સાલ મુબારક. આ તે કેવી મહેર વરસાદી, આ તે કેવી મહેર વરસાદી, ઝૂંટવી લીધો કોળિયો પરસાદી, કાંઈ જઈશું ને કરશું કાંઈ. એની ભાષામાં કહે છે કાંઈ જઈશું ને કરશું કાંઈ, ભીને લોચનીએ સાલ મુબારક. ઉનાળે નદી નાળે ડુંગરે ભમ્યા. ખૂબ વિકટ હોય છે ડાંગનો ઉનાળો. ઉનાળે નદી નાળે ડુંગરે ભમ્યા, ટીપું ન મળ્યું તરસે મર્યા, પાણી વરસ્યું ને જીવ ઠર્યા, સૂકી આંખોએ તાકતા રહીશું,
મળીએ જો પાછા, સાલ મુબારક, ભીના ભીના રે સાલ મુબારક. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર પ્રકાશભાઈ. અમે તો પ્રકાશભાઈ કહીએ એમને, વર્ષો જૂના અમારા પડોશી છે. તો આ કાર્યક્રમ હવે સમાપ્ત થયેલો જાહેર કરું છું. લાઇબ્રેરીનો આભાર. એને ઊંચી લાવવા માટે બહુ કાર્યરત બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર અને શ્રોતાઓનો પણ ખૂબ આભાર.